वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોનું પ્રેમપૂર્વક સ્વાગત છે। બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 25મા અધ્યાયના માધ્યમથી સ્પર્શ વિવેકની વાત કરતા હતા। એની અંદર તમને બધાને સ્પર્શ વિવેકની ઘણી વાતો કરી હતી। ભગવાન સ્વામિનારાયણ આજે સ્પર્શ વિવેકની વાતો કરી રહ્યા છે એ કોઈના પૂછવાથી નથી કરતા, પરંતુ સ્વયં પોતાના શ્રીમુખથી પોતે કરી રહ્યા છે। કાર્યાણીના 6ઠ્ઠા વચનામૃતમાં મુક્તાનંદ આદિક સંતો પોતે લખે છે કે દેવબંદરના હરિભક્ત આવ્યા હતા, તેણે શ્રીજી મહારાજની પૂજા કર્યા ને અર્થે પ્રાર્થના કરી। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આટલા વર્ષ થયા અમારે અર્થે કેટલાય હરિભક્તો વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઈ સામે જઈને કોઈની પૂજા ગ્રહણ કરી નથી, અને આવી રીતે કોઈના વસ્ત્ર ઘરેણા પહેરીને રાજી થયા નથી। આજ તો અમારે એ હરિભક્ત ઉપર અતિશય રાજીપો થયો। પછી મુનિ બોલ્યા, જે એવા જ એ હરિભક્ત છે। આવા શબ્દો એ દીવબંદરના હરિભક્તો માટે મુક્તાનંદ આદિક સંતોએ લખેલા છે। હવે એ પ્રેમી ભક્ત કોણ હતા? તો એ પ્રેમી ભક્ત હતા ઉનાના પ્રેમજી બખાઈના સુપત્રી પ્રેમબાઈ હતા। આપણા સત્સંગની અંદર પ્રેમબાઈનો ઇતિહાસ જોવા મળે છે કે તેઓ દીવબંદરના રહેવાસી હતા, અને કાર્યાણીની અંદર ભગવાને જ્યારે ઉત્સવ કર્યો ત્યારે તેઓ ત્યાં પધારેલા હતા, અને ભગવાન સ્વામિનારાયણે એમનો પ્રેમ જોયો, ભાવ જોયો, તો ભગવાન શ્રી હરિ પોતાના આસન પરથી ઊભા થયા અને સામે જઈને એ ભક્તની સેવા જે છે એ અંગીકાર કરી હતી। આ પ્રેમબાઈ જે છે ને એ યુવા અવસ્થાની અંદર જ વિધવા થઈ ગયા હતા। વિધવા થઈ ગયા હોવાથી સમાજના નિયમ મુજબ અને પોતે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા, એટલે કે એના પિતાજી જે છે પ્રેમજીભાઈ એ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા, એટલે એના સંસ્કાર જે છે એ એઓની અંદર હતા। એટલે પોતાના સાસરે દેવબંદર રહીને પણ વિધવા અવસ્થાની અંદર પણ એ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હતા, અને વિધવાના ધર્મ જે છે એ અક્ષરે અક્ષર પાળતા હતા। અને એમ કહે છે કે દીવબંદરની અંદર એમણે કેટલાય સત્સંગી બહેનોને સત્સંગ કરાવીને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવેલી હતી, કેટલાય જણાને। અને એ પ્રેમ બાઈ જે છે, જેનો પ્રેમ જે છે એ ભગવાન શ્રી હરિ વિશે ઉત્કૃષ્ટ કક્ષાનો હતો, એઓ પહેલી વાર ભગવાન સ્વામિનારાયણને મળવા માટે આવે છે, અને ભગવાન સ્વામિનારાયણ એનો ભાવ જોઈ છે અને સામા ચાલીને એની પૂજા જે છે એ અંગીકાર કરે છે। આ પ્રેમબાઈ
યુવા અવસ્થામાં જ વિધવા થયા છે. અને શાસ્ત્રોની અંદર જે પ્રમાણે વિધવાના ધર્મો લખેલા છે તેના અક્ષરે અક્ષર પાલન કરવાની અંદર તત્પર રહેતા હતા. અને તેની ધર્મનિષ્ઠા અને પ્રેમ લક્ષણા ભક્તિ જોઈને ભગવાન સ્વામિનારાયણ પોતે રાજી થઈ ગયા. અને કોઈ દિવસ ભગવાન સ્વામિનારાયણ કોઈની પૂજા ગ્રહણ કરવા માટે પોતાના આસન પરથી ઊભા થયા નથી, પરંતુ આ પ્રેમબાઈની અતિશય ધર્મનિષ્ઠા અને પ્રેમ લક્ષણા ભક્તિ જોઈ તો ભગવાન શ્રી હરિ એના પર રાજી થઈ ગયા અને પોતાના સિંહાસન પરથી ઊભા થયા અને એની પૂજા સ્વીકાર કરવા સામું ગયા છે. વિચાર કરો કે વિધવાના ધર્મની અંદર હોવા છતાં એણે વિધવાના ધર્મો કેટલા બધા ઉત્કૃષ્ટ કક્ષાએ પાડેલા છે કે ભગવાન શ્રીમદ નારાયણ જે અવતાર ધારણ કરીને ધરાતલની ઉપર પધારેલા છે એવો સાક્ષાત પોતે એની પૂજા સ્વીકાર કરવા માટે સામું ચાલીને ગયા. માટે જે પણ કોઈક વિધવા વનિતાઓ હોય એને ભગવાનને રાજી કરવા હોય તો એને અક્ષરે અક્ષર શાસ્ત્રોની અંદર જે પ્રમાણે ધર્મો બતાવેલા છે એ ધર્મોનું અવશ્ય પાલન કરવું, કેવલ ભગવાનની પ્રસન્નતા માટે. ભગવાનને જ પતિ બુદ્ધિએ સેવવા કે ભગવાન શ્રીમદ નારાયણ જ મારા પતિ છે, મારા સ્વામી છે, એ ભાવ રાખીને શાસ્ત્રોની અંદર જે પ્રમાણે એના ધર્મો બતાવેલા છે એ પ્રમાણે ધર્મમાં રહીને એ ભગવાનને રાજી કરવા તો એ શ્રીમદ નારાયણ એ વિધવાબાઈની ઉપર પણ રાજી થઈ જાય છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 25મા અધ્યાયના 49મા શ્લોકની અંદર પોતે કહે છે. 48મા શ્લોક લગીની વ્યાખ્યા આપણે પૂર્ણ કરેલી. 49મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે પિતા પુત્રાદિ સંબંધી પુરુષોએ વિધવા નારીઓની જે કોઈ પણ સ્થળમાં સ્વતંત્રપણે થતા વિચરણ થકી રોકીને સદાય રક્ષા કરવી જોઈએ. વિધવા નારી હોય છે એને ક્યારેય પણ સ્વતંત્ર રીતે રહેવું નહીં, પરંતુ પોતાના પિતા છે, પુત્ર છે, સંબંધીઓ છે તેની આજ્ઞાની અંદર રહેવું. એ કોઈ પણ સ્થળની અંદર સ્વતંત્ર રીતે વિચરણ કરવા માટે જાય તો એને તરત રોકી દેવી, કારણ કે અન્યથા એ નિષ્કલંક જીવન જીવે છે, એની ઉપર પણ કલંક લાગવાનો ભય રહેતો હોય છે. માટે અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે વિધવા નારીઓને આદેશ આપેલો છે અને એના સંબંધીઓને પણ ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે છે કે વિધવા નારી જો હોય અને તમે એના સંબંધી હોય તો ક્યારેય પણ એને કોઈ પણ સ્થાનની અંદર એકાકી તો ન જવા દેવી. જો એ એકાકી જવા માટે તૈયાર થાય તો એની સાથે જોડમાં જવું. યાત્રા આદિ કરવા માટે પણ જો એ તત્પર થાય તો એની સાથે જોડમાં રહેવું, અથવા તો કોઈ ભરોસા પાત્ર નારી હોય એને સુપૃત કરીને યાત્રાઓ કરાવવી, પરંતુ સ્વતંત્રપણે તો એને ક્યારેય પણ રાખવી નહીં, કારણ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર પણ આ જ વસ્તુ કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ આ બાબતની ચર્ચા કરતા શિક્ષાપત્રીની અંદર પોતે કહી રહ્યા છે કે હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા અને પોતાના પતિ પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિશે વર્તવું, પરંતુ સ્વતંત્રપણે તો ન વર્તવું. વિધવા વેસ્તુ યોષાભિ સેવ્ય પતિ દિયા હરિ
આજ્ઞાયામ પિતૃપુત્રાદેર વૃત્યમ સ્વાતંત્ર્ય તો નતું. ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે આજ્ઞા કરી દીધેલી છે કે વિધવા નારીઓએ ક્યારેય પણ સ્વતંત્ર રીતે હરવું ફરવું નહીં, અને એમના સંબંધીઓએ પણ એની રક્ષા કરવી, કારણ કે એ એનો ધર્મ છે. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર પ્રથમ અધ્યાયની અંદર 85 અને 86 શ્લોકની અંદર મહર્ષિ પોતે કહી રહ્યા છે કે રક્ષેત કન્યામ પિતાવિન્નામ પતિ પુત્રાસ્તુ વાર્ધકે અભાવે જ્ઞાતયસ્તેષાં સ્વાતંત્ર્યમ ન ક્વચિત સ્ત્રિયાઃ પિતૃ માતૃ શ્રુતભ્રાતો સ્વશ્રુ સ્વસુર માતુલૈઃ હિના ન સ્યાદ વિના ભર્તા ગર્હિણી યાન્યથા ભવેત. મહર્ષિ પોતે કહી રહ્યા છે કે સ્ત્રી કન્યા અવસ્થામાં હોય ત્યારે તેની રક્ષા પિતા કરે, યુવા અવસ્થામાં તેની રક્ષા પતિ કરે, અને વૃદ્ધાવસ્થામાં પુત્રો રક્ષા કરે. આ કોઈ ન હોય તો તેની રક્ષા જ્ઞાતિજનો કરે, પણ સ્ત્રીએ કોઈ પણ અવસ્થામાં સ્વતંત્રપણે ન રહેવું. વિધવા સ્ત્રીએ પિતા, માતા, પુત્ર, ભાઈ એટલે કે ભ્રાતા, સાસુ, સસરો અને મામા આ કોઈ પણ સગાની સાથે રહેવું, પણ સ્વતંત્રપણે ન રહેવું. જો સ્વતંત્રપણે રહે તો લોકોમાં તેની નિંદા થાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ અહીં 49મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે વિધવા નારીઓની રક્ષા કરવી. એ આજ્ઞા એના સંબંધીઓને આપવામાં આવી છે. અને જો સંબંધીઓ ન હોય તો અહીં યાજ્ઞવલ્ક્ય ઋષિ સ્પષ્ટ રૂપે કહે છે કે એની રક્ષા જે છે એ જ્ઞાતિજન એટલે સમાજે કરવી. અને ઇતર શાસ્ત્રોની અંદર તો ત્યાં લગીન લખેલું છે કે જો જ્ઞાતિજનો પણ રક્ષા કરવા માટે અસમર્થ હોય તો એની રક્ષા રાજાએ કરવી. ત્યાં લગીન લખેલું છે. માટે વિધવા નારી થઈ હોય એની રક્ષા એના સંબંધીઓએ કરવી. આ સિદ્ધાંત વાત છે. હવે ભગવાન સ્વામિનારાયણ 50 અને 51મા શ્લોકની અંદર સ્ત્રીઓને સ્વતંત્રપણે જવાના સ્થાનોને કહે છે કે સમાજ એટલે કે જનોનો સંગાત, ઉત્સવ એટલે પુષ્પદોલોત્સવાદી મહોત્સવ, તીર્થ એટલે યાત્રાના સ્થાન, વિવાહ, વટે માર્ગુ જનોનો સંગ, વૈરાગી વગેરે સાધવાભાસો એટલે કે જેને વૈરાગ્ય લીધેલો હોય, કોઈ પણ કારણ વગર વૈરાગ્ય લીધેલો હોય અને કેવલ નામ માત્રના સાધુ હોય તેની પાસે, અને અનાશ્રમીઓ એટલે કે વંઠેલા આદિક ભાર્યાવર્જિત જનો થકી સંબંધીની સ્ત્રીઓની પુરુષોએ સર્વ પ્રકારે રક્ષા કરવી. કારણ કે તે સમાજાદિકમાં અતિકામી, અતિહિંસક અસુરો, રાક્ષસો અને યક્ષો સ્ત્રી દ્રવ્યના આહરણ માટે ગુપ્ત ગતિથી સર્વદા રહેતા હોય છે. એટલે કે આટલા સ્થાનકો જે બતાવવામાં આવ્યા, પહેલું તો સમાજ જનોનો જે જગ્યાએ સંઘ હોય, ઉત્સવ હોય, મોટા મોટા તીર્થયાત્રાના સ્થાન હોય, વિવાહ હોય, વટે માર્ગુ જનોનો સંઘ હોય, નામ માત્રના સાધુ હોય, અનાશ્રમીઓ હોય, આવા જે લોકો છે, આવા જે સ્થાનો જે છે, એવા સ્થાનોની અંદર વિધવાને એકાકી ક્યારેય પણ મોકલવી નહીં. કારણ કે આવા સ્થાનોની અંદર કામ પિશાચ, કામ લોલુપ જેવા મનુષ્યો, જેને રાક્ષસ અને યક્ષોની સંજ્ઞા આપવામાં આવેલી છે, એ લોકો વિચરણ કરતા હોય છે. અને એને લઈને સ્ત્રીઓનું એટલે કે સ્ત્રી સાથે વિધવા નારી જે છે તેનું શિયળ ભંગ થવાનો પૂરેપૂરો ભય છે. અને આ ભયને લઈને ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સ્ત્રીઓએ આ જેટલા પણ સ્થાનકો જે છે એ સ્થાનકોની અંદર એકાકી તો ક્યારેય પણ જવું નહીં. જો એકાકી જાય
તો પછી એનું શીલ ભંગ થવાનો પૂરેપૂરો અવકાશ થઈ જાય છે. આજના સમાજની અંદર આ જ વસ્તુ છે. આપણે આપણા પ્રાચીન મહર્ષિઓએ કહેલા ધર્મથી વિચ્છેદ થઈ ગયા છે અને સ્ત્રીઓને આપણે અતિશય સ્વતંત્રતા આપી દીધી છે અને એ સ્વતંત્રતાને લઈને આજે તમે જુઓ આએ દિન સમાચાર પત્રોની અંદર નાની નાની જે કન્યા અવસ્થાની અંદર રહેલી સ્ત્રીઓની ઉપર પણ બળાત્કાર કરવામાં આવે છે તથા બીજી પણ જે યુવા અવસ્થાની સ્ત્રીઓ જે છે જે સ્વતંત્ર રીતે આવા બધા સ્થાનોની અંદર જાય છે તો આ કામ પિશાચ લોકો જે છે એનું શીલ ભંગ કરતા પણ સંભળાય છે. આ બધું થવાનું કારણ એ જ છે કે આપણે બધા આપણી પ્રાચીન જે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિથી વિચ્છેદ થઈ ગયા છે અને આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છીએ. આ બધા સ્થાનોની અંદર સ્ત્રીઓને જવાની ના નથી પાડી, પરંતુ સાથે પિતા પુત્રાદિકને લઈને જવાનું છે. એના વગર એકાકી નથી જવાનું. સ્ત્રી એક રત્ન છે ભક્તો. રત્નને હંમેશા સોનાની ડાબડીમાં સાચવીને મૂકવામાં આવે છે. જો આ રત્ન સાચવવામાં ન આવે તો રત્નની ચોરી થઈ જાય ભક્તો. આ એક સ્ત્રી રૂપી રત્ન જ એવું છે કે જેનાથી ભાવિ સંસ્કૃતિની રક્ષા થાય છે. જો સ્ત્રી પોતાનું જીવન અતિશય પવિત્રપણે જીવે ને તો એવી સ્ત્રીના ઘરે ધ્રુવ છે, અંબરીશ છે, રાણા પ્રતાપ છે, શિવાજી છે ઇત્યાદિ મહાપુરુષોનો જન્મ થાય છે. જો એ પોતાના શીલનું રક્ષણ કરે ને તો એના ઘરે ભગવત ભક્તનો જ પ્રાગટ્ય થાય છે કે જે ભગવત ભક્તના પ્રાગટ્યથી એ કુળની 21 પેઢીઓ જે છે એ ભગવત ધામની અંદર પહોંચી જાય છે. એક સ્ત્રી જે છે એ જ સમાજની અંદર સુરવીર પુત્રોને પણ જન્મ આપે છે અને કામ પિશાચ પુત્રોને પણ જન્મ આપે છે. આ એક સ્ત્રી જ છે જેના ગર્ભ થકી મહાત્માઓનું પણ પ્રાગટ્ય થાય છે અને ભગવાનના અવતારોનું પણ પ્રાગટ્ય થાય છે. માટે સ્ત્રી જે છે એ એક રત્ન છે. આ રત્ન ક્યારેય પણ ઇતર પુરુષોના હાથમાં જવું ન જોઈએ. જેના ઘરે એ રત્ન હોય એ રત્નને એને સંભાળીને રાખવાનું છે, કારણ કે એના થકી જ રાષ્ટ્રની બહુ મોટી સેવા થવાની છે. જો એક સ્ત્રી પતિવ્રતા ધર્મને પરિપૂર્ણ રીતે પાળે અને ધર્મ નિયમની અંદર યથાર્થ રૂપે રહે ને તો એના થકી જે સંતાન જે પ્રગટ થાય છે ને એ એના કુળનું તો કલ્યાણ કરશે જ, પરંતુ એ રાષ્ટ્રને પણ ઉન્નતિના શિખરની ઉપર લઈ જશે. પરંતુ એ જ સ્ત્રી થકી જો અધર્મી સંતાન પ્રગટ થશે ને તો એ પોતાના કુળને તો અધોગતિના પંથ તરફ લઈ જ જશે, રાષ્ટ્રને પણ અધોગતિના પંથ તરફ લઈ જવામાં અગ્રેસર બનશે. આ સિદ્ધાંત વાત છે ને એની અંદર તમે જુઓ, હિટલર તમારી પાસે છે, ચંગેઝ ખાન તમારી પાસે છે, જેઓએ કરોડો કરોડો માણસના ભોગ લીધેલા હતા. એનું કારણ કે બીજ જ નકામું હતું. ત્યારે તેની સામું જુઓ રાણા પ્રતાપ જુઓ, વીર છત્રસાલ જુઓ, શિવાજી મહારાજ જુઓ કે જેની માતાઓ જે હતા એ વીરાંગનાઓ હતી.
અને શુદ્ધ પતિવ્રતાનો ધર્મ એને પાડેલો હતો ને એને લઈને એના ઘરે આ સુરવીરો પ્રગટ થયા હતા, જેને રાષ્ટ્રને ઉન્નતિના માર્ગની ઉપર લઈ ગયું અને પોતે અક્ષૂણ ધર્મનું આચરણ કરેલું હતું. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા એ લોકો. ક્યારેય પણ ધર્મનું ઉલ્લંઘન ન કરેલું હતું. ક્ષત્રિય હતા અને ક્ષત્રિયોનો ધર્મ હતો કે પ્રજાની રક્ષા કરવી, અને એ ધર્મને એવો આશરેલા હતા અને એને લઈને એ લોકોએ હિન્દુ સંસ્કૃતિની રક્ષા માટે તલવાર ઉઠાવેલી હતી. પોતાના સ્વાર્થ માટે તલવાર ક્યારેય પણ નહીં ઉઠાવેલી હતી. એ લોકોએ તલવારથી ધર્મનું રક્ષણ કરીને પરમ પદની પ્રાપ્તિ કરી, કારણ કે એનો ધર્મ હતો હીરોએ કે મારે સંસ્કૃતિને બચાવવાની છે. એનું કારણ શું? એનું કારણ હતું એની માતાઓ, કારણ કે એની માતાઓ પતિવ્રતા હતી અને એને લઈને એ લોકો એવા સંતાનને પ્રગટ કરી શકી કે જેને આ લોકની અંદર તો પોતાનો શ્રેય કર્યું જ, પરંતુ રાષ્ટ્રને પણ એ લોકો ઉન્નતિના માર્ગ તરફ લઈ ગયા. માટે સ્ત્રી જે છે એ સ્ત્રી એક રત્ન છે. એ રત્નને આપણે સંભાળીને રાખવાનું છે. રત્ન બહુ કિંમતી છે. એ રત્નને ઇતર કોઈના હાથમાં આપવાનું નથી. જો ઇતર કોઈના હાથમાં આપવામાં આવે તો એ રત્ન જે છે એનું મૂલ્ય જે છે એ સામાન્ય થઈ જાય. માટે સ્ત્રીઓને પણ ખાસ વિનંતી કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને ક્યારેય પણ સ્વતંત્ર રીતે ન રહેવું. હંમેશા કોઈ પણ સ્થાનકની અંદર તમે જાઓ તો પોતાના પિતા છે, પોતાની માતા છે, પોતાના ભાઈ છે, સંબંધી છે, એની સાથે જ જજો. તમે ખુદ એક રત્ન છો. તમારા થકી જે બાળક પ્રગટ થશે ને એ તમારું તો કલ્યાણ કરશે જ, અને સાથે સાથે રાષ્ટ્રનું પણ એ કલ્યાણ કરશે. રાષ્ટ્રને પણ ઉન્નતિના માર્ગની ઉપર લઈ જશે. પરંતુ તમે શાસ્ત્રોની મર્યાદાથી વિપરીત ચાલશો તો એનું પરિણામ તમારે તો ભોગવવું જ પડશે, તમારા કુટુંબે પણ ભોગવવું પડશે અને રાષ્ટ્રએ પણ ભોગવવું પડશે. માટે માતાઓને ખાસ વિનંતી, દીકરીઓને ખાસ વિનંતી કે શાસ્ત્રોની અંદર જે પ્રમાણે ધર્મો કીધેલા છે એ ધર્મ પ્રમાણે વર્તજો. એ ધર્મમાં રહીને તમે તમારા કુટુંબનું પણ કલ્યાણ કરી શકશો, તમારું પણ કલ્યાણ કરી શકશો અને રાષ્ટ્રનું પણ હિત કરી શકશો. ભગવાન સ્વામિનારાયણે જે મર્યાદા બાંધી છે, આપણા ઋષિ મુનિઓએ જે મર્યાદા બાંધી છે એ પ્રમાણે રહેજો, જેથી કરીને તમારું પણ શ્રેય થશે. આટલું કહીને આજનું પ્રવચન આપણે વિરામ આપીએ છીએ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે સ્પર્શ વિવેક સંબંધિત વાતો કરશું. ત્યાં લગી બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ.